આ બચત એમાંથી અડધા પૈસા લઈને અન્ય કોઈને આપી દેવા, ઘુસપેઠિયાને આપી દેવા, મુસલમાનોને આપી દેવા, એ પ્રકાર કોંગ્રેસ નીતિ બનાવી રહી છે. એ ખુલ્લી પડી ગઈ છે. તમે રાત દિવસ મહેનત કરો અને તમારી કમાણીના પૈસા તમારા દીકરા કે દીકરીને મળવાને બદલે કોઈ અન્ય લઈ જાય, બાંગ્લાદેશમાંથી આવેલો ઘુસપેઠિયો લઈ જાય, જે બાળકો પેદા કરવા સિવાય કઈ કામ નથી કરતા એવા મુસ્લિમ સમાજ લઈ જાય. એ તમને મંજૂર છે? તમને આવો તમારો અધિકાર, તમારા પૈસા કોઈ અન્યને વેચી દેવામાં આવે એ તમને મંજૂર છે? મનમોહનસિંહ પ્રધાનમંત્રી હતા ત્યારે જ એમણે કહ્યું હતું કે આ દેશ પર પહેલો અધિકાર લઘુમતીનો છે, પણ એનાથી મુસલમાનો રાજી થયા નહોતા. એમણે કહ્યું કે સ્પષ્ટ વાત કરવી જોઈએ. ત્યારે પ્રધાનમંત્રી તરીકે મનમોહનસિંહજી, જે ક્યારે બોલતા નહોતા, કે મૌની બાબા હતા, કે ફરી બોલ્યા, ક્યારે ભાવો બોલે તેવું ફરી બોલ્યા અને એમણે ચોખટ કરી હતી કે આ દેશની સંપત્તિ પર મુસલમાનોનો પહેલો અધિકાર છે. તમને મંજૂર છે ભાઈ? આ દેશ ઉપર પહેલો અધિકાર ગરીબોનો છે. આ સંપત્તિ ઉપર સૌનો અધિકાર સરખો છે. કોઈ એક જણને એવો અધિકાર ક્યારે મળી શકે નહીં. અને જ્યારે તમારી પોતાની સંપત્તિ તમે પેટે પાટા બાંધીને મહેનત કરીને કમાયા હોય, તમારે 27/4/2024 ના રોજ બનાસકાંઠા લોકસભાના દિયોદરા ખાતે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ દ્વારા જાહેર સભાની અંદર જે મુસ્લિમ સમાજ માટે એક અપમાનિત ભરી ટિપ્પણીઓ કરવામાં આવી, એની સામે સમગ્ર મુસ્લિમ સમાજની લાગણી દુભાઈ છે. અને મુસ્લિમ સમાજનો આવો નામનો ઉપયોગ કરીને જે ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે એ યોગ્ય નથી. એક તરફ આ લોકો વિકાસની વાતો કરતા હતા, પરંતુ આજે વિકાસના મુદ્દા પર કોઈ ચર્ચા નથી ને રોજ સવાર થાય ને સાંજ થાય ને હિન્દુ મુસ્લિમની વાતો કરે છે. એ બધી બાબતોને લઈને ચૂંટણી ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા અને ઇલેક્શન કમિશન ઓફ ગુજરાત અને કલેક્ટર શ્રી બનાસકાંઠાને મેં લેખિતમાં ઈમેલ દ્વારા રજૂઆત કરી છે. એટલો વિશ્વાસ છે કે ઇલેક્શન કમિશન એ તટસ્થ અને નિષ્પક્ષ રીતે આમાં તપાસ કરશે અને સી.આર. પાટીલ જે કસૂરવાર છે તેની સામે યોગ્ય કાર્યવાહી